સુરત જિલ્લામાં અવારનવાર દીપડાઓ દેખાવા તેમજ દીપડાઓ દ્વારા હિંસક હુમલો કરવાની ઘટનાઓ બનતી હોય છે। સુરત જિલ્લાના માંગરોળ તાલુકા ખાતે આવેલા દેગડિયા ગામે દીપડાએ મહિલા પર કર્યો હતો હુમલો। મહિલાને મોતને ઘાટ ઉતારી। મોડી રાત્રે મહિલા કુદરતી હાજત માટે ઘરની બહાર નીકળી હતી। તે દરમિયાન શિકારની શોધમાં આવેલા દીપડાએ મહિલાનો શિકાર કર્યો હતો। ઘરના વાડામાંથી અડધો કિલોમીટર દૂર ખેતરમાં લઈ ગયો। જો કે સવારે મહિલા નહીં દેખાતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ઘરથી દૂર ખેતરમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। માંગરોળ વન વિભાગની ટીમને જાણ મળતા ઘટના સ્થળે જઈ મહિલાના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મહિલાનું નામ ગીતાબેન રવિયાભાઈ વસાવા હોવાનું હાલ બહાર આવ્યું છે। ઘટના બની હતી। રાતના સંડાસ કરવા નીકળેલું, અમે તો સુઈ જોયેલા હતા, મને ખબર નહીં। ઉઠી જાગી રાતે ઉઠી જાગી ત્યારે જોયું કાં ગઈ પેલી ડાબાઈ ટેબાઈ થોડું જોયું। પછી સવારે ઉઠીને પાછું આમ જોવા જઈ તેની મેરા ટેબાઈ મારી બેન કાં ગઈ? મેં હજુ આવી નહીં, રોજ આવી જાય હજુ આવી નહીં, કાં જે હું છે? પછી તે બાજુ જઈ તે હેડીને મેં આ બધું હોડી વળી બધે પછી હેડીની મેરે ગઈ તે એને ઉધરી ઓળેલી હતી, તે નીચે પડેલી હતી, તે જોઈ પછી ખૂન પડેલું હતું। પછી પેલા વાઘના હેલા પંજા જોયા વાઘના। પછી શું કહેવાય મને નહીં ખબર પડે, વાઘ શું કહેવાય? હા એ તો કઈ નહીં, બીજું પછી એમ પછી આ લોકોને બધાને જઈને જાણ પાડી કે મારી બેન આવી નથી, રાતની ગાયબ થઈ ગયેલી છે। પેશા સંડાસ કરવા નીકળી ત્યાંની આવી નથી। આ લોકોને બધાને ફળિયામાં કીધું મારી બેનને શું થઈ ગયું, આ બધું ખૂનવાળું એ છે પડેલું, મને નથી ખબર કાં ગઈ શું થયું। પછી બધા ગામ લોકો બધા ગયા શોધણી કરી। એ હેડી કેરાનું ખેત છે, એ ખેતમાંથી લાશ કાઢી જોઈ આવ્યા, લાશ કાઢી।